પોરબંદરના એસટી ડેપો દ્વારા જન્માષ્ટમીના તહેવારોને લઈને પોરબંદરથી દ્વારકા, જામનગર, જૂનાગઢ, સોમનાથ અને રાજકોટ પંથકના એક્સ્ટ્રા રૂટ શરૂ કરવામાં આવ્યા હતા. આ એક્સ્ટ્રા રૂટ થકી પોરબંદરના એસટી ડેપોને 6 દિવસમાં 10.41 લાખની વધારાની આવક મેળવી હતી. પોરબંદરના એસટી ડેપો દ્વારા જન્માષ્ટમીના તહેવારને લઈને તારીખ 13/8/2025 થી તારીખ 18/8/2025 દરમિયાન એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદર ડેપોને રેકોર્ડ બ્રેક આવક થઈ હતી. ત્યારે ડેપો દ્વારા મુસાફરોના ધસારા પર સતત દેખરેખ રાખી પોરબંદરથી સોમનાથ, પોરબંદરથી દ્વારકા, પોરબંદરથી જૂનાગઢ, પોરબંદરથી જામનગર અને પોરબંદરથી રાજકોટ તેમજ સોમનાથથી દ્વારકા માટે પણ એક્સ્ટ્રા બસો ફાળવવામાં આવી હતી. આ એક્સ્ટ્રા રૂટમાં 6 દિવસ દરમિયાન કુલ 9,555 મુસાફરોએ લાભ લીધો હતો. પોરબંદર એસટી ડેપો દ્વારા કુલ 61 બસોના વપરાશ સાથે 161 ટ્રીપો દોડાવી 22,526 કિલોમીટરનું એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવ્યું હતું, જેમાં ડેપોને કુલ રૂપિયા 10,41,885ની આવક થઈ હતી. જૂનાગઢ વિભાગના કુલ 9 ડેપોમાંથી પોરબંદર ડેપો દ્વારા સર્વોચ્ચ આવક સાથે પ્રથમ સંચાલન હાંસલ કરવામાં આવ્યું હતું. અશોક